રાજકોટના જસદણમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળ્યો છે। પાણી, રોડ રસ્તા સહિતની સુવિધાનો અભાવ છે। પટેલનગર સોસાયટીના સ્થાનિકોએ હવે વિરોધ નોંધાવ્યો છે। રાજકીય નેતાઓએ પ્રવેશ ન કરવોના બોર્ડ પણ લગાવવામાં આવ્યા। 15 વર્ષથી સમસ્યાનું નિરાકરણ નથી થતું તેવો આક્ષેપ પણ લગાવવામાં આવ્યો। સોસાયટીના 400થી વધુ લોકો સુવિધાઓથી વંચિત રહ્યા છે। અનેક વખત રજૂઆત તેમ છતાં પણ સમસ્યા હલ નથી થતી। જસદણ શહેરની અંદર જે એક સોસાયટી આવેલી છે ગંગા ભવન વિસ્તારની અંદર, ત્યારે આપ દ્રશ્ય જોઈ શકો છો જે બેનરો મારવામાં આવ્યા છે। જે આગામી ચૂંટણી નગરપાલિકાની આવી રહી છે ત્યારે જે નગરપાલિકાની ચૂંટણીમાં કોઈ મત માંગવા આવું નહીં તેવા એક બેનરો લગાવવામાં સોસાયટીમાં આવ્યા। છેલ્લા 15 વર્ષથી લોકો જે હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે આપણી સાથે જે અન્ય સ્થાનિકો છે તેમની સાથે વાતચીત કરવાના પ્રયત્ન કરશું। બેન, શું કહેશો, કેટલા વર્ષથી આપ હેરાન થાવ છો? અમે 15 વર્ષથી થઈએ છીએ। શું કહેશો તમે? રોડ રસ્તા મહેમાન આવે તોય પણ તકલીફ પડે છે। નાના બાળકોને બહાર નીકળવું, પછી પાણીની તકલીફ પડે છે। વરસાદનું પાણી નિકાલ નથી ક્યાંય। અમે ભાઈ જો અહીંયા કેટલા 15 વર્ષથી રોડ નથી, કચરા નથી કોઈ લેવા આવતું, પછી નાના છોકરાઓ રમે તો તકલીફ પડે છે। ટોટલી વસ્તુ અમારે કોઈ અહીં છે જ નહીં, કોઈ સગવડતા જ નથી। પછી 15 વર્ષ થયા અમારે। આવનારી નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, તમે બેનરો લગાવ્યા છે, શું કહેશો? બેનરો લગાવે છે, અમારું કામ થઈ જાય એ માટે જ અમે આ બેનરો લગાવ્યા છે કે અમારું પૂરતું બધું કામ થઈ જવું જોઈએ હવે રોડ ને, નકર અમે આ મતદાન નહીં દઈએ કે હા ચૂંટણીનો બહિષ્કાર કરશું અમે। પણ મૂળભૂત પ્રશ્ન અમારો એ છે કે પ્રાથમિક સુવિધા પ્લસ રોડ રસ્તા, બાળકોને બહુ બધી તકલીફ પડે છે, ઘણા બધા પ્રશ્નો છે, ચોમાસાના પ્રશ્નો છે। ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે સોસાયટી નગરપાલિકાના અંડરમાં છે કે નહીં એ તમને ખબર નથી પડતી। બહુ બધા એટલા બધા જે કહો છો સોસાયટી નગરપાલિકાની અંદર છે કે નહીં, પણ આપ વેરો ભરો છો નગરપાલિકામાં? એક પણ મકાનનો વેરો બાકી નહીં હોય, નગરપાલિકાને ચેક કરી લેવાની છૂટ છે, બરોબર। પણ મૂળ લાગે છે એવું કે અમે કોઈ આદિવાસી વિસ્તારમાં રહેતા હોય, નગરપાલિકા કોઈ ધ્યાન દેવા આવતું નથી। પ્લસ આ સોસાયટીની અંદર રોડ રસ્તા મુખ્ય પ્રશ્ન છે, ત્યારબાદ ગંદકવાડ તમે જોઈ શકો છો। અમારી સોસાયટીની અંદર જે કચરાનો જે મોટો ઢેર લગાવેલો છે, અહીં કોઈ પણ ભરવા નથી આવતું। 15-20 વખત રજૂઆત કરી ચૂક્યા છીએ કે અહીં એક પેટી મૂકો, સાફ સફાઈ કરાવો, કરાવો, પણ સાહેબ કોઈ આવતું નથી। અને આ સોસાયટીની અંદર નાના બાળકોથી લઈ અને મોટા વ્યક્તિઓ સુધી દરેકને છે એ તકલીફ પડે છે। મૂળભૂત અધિકાર છે, પણ જો સામાન્ય વ્યક્તિઓના કે અમારી સોસાયટીના પ્રશ્ન જ હલ ન થાય તો સાહેબ મતદાન કરીને શું કરવું? જે પ્રમાણે જે લોકો કહી રહ્યા છે, જે મતદાનને લઈને કોઈ રાજકીય પક્ષની અંદર અહીંયા આવું નહીં સોસાયટીમાં, અને અમે જે મતદાન ચોક્કસ નહીં કરીએ તેવી વાત કરી રહ્યા છે। પિયુષ વાજા, સંદેશ ન્યૂઝ,